હાલો મિત્રો નમસ્કાર। અત્યારે અમે જઈએ છીએ ઈશુબેનને સાસડિયા કરડી ગયા છે। તો ઈશુબેન કહે છે કે હવે પપ્પા ટ્યુબ લઈ આવજો। તો મેં કીધું હાલો જઈએ ટ્યુબ લેવા। તો મિત્રો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, તો સાસડિયાનું હવામાન વધારે હોય। ઈશુબેન હાલો બાય બાય કરી ગયો, હાલો જઈએ ટ્યુબ લેવા। હાલો આવજો, ટ્યુબ લેવા જઈએ છીએ કીધે સાસડિયા કરડે છે કાંઈ ઈશુબેન। ચલો હાલો મિત્રો તો જઈએ મોવા, અને અમારે ધાર્મિક તૈયાર થઈને બેસી ગયા છે પલ્સરમાં છે। ઈશુબેન વાટે ઊભા છે, તો સાટા પણ આવવા મળ્યા છે, વરસાદ પણ આવવા મળ્યો છે, અને હવે અમે જઈએ છીએ મોવા। હાલો ધાર્મિકભાઈ કરો શરૂ ને હેઠા ઉતરો। હાલો ઈશુબેન જવું છે ને? બાય લાઈક કરો, આમ કે લાઈક કરી નાખજો કે આમ હોય। ઈશુ ને એ અમે નહીં આવડતું લાઈક કરવાનું કહેતા, તો હેઠા ઉતરી જાઓ શરૂ ન થાય તો। હાલો મિત્રો નીકળ્યા હતા અત્યારે ટ્યુબ લેવા, અને જે બહાર નીકળ્યા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે હવે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ। વરસાદ જો અમારે મોવામાં તો એક ધારો આવે છે, તમારે વરસાદ આવે છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને જણાવજો। એ અહીંથી નીકળ્યા હતા વરસાદ શરૂ થઈ ગયો। હા ચાલો મિત્રો ટ્યુબ ઈશુબેને લઈ લીધી છે સસડિયાની, અને હવે હમણાં ઘરે જઈએ છીએ, પાણી પીવે છે ઈશુબેન પોપી લ્યો। હાલો મિત્રો હવે લઈ લીધી છે ટ્યુબ, અને હવે પાછા જઈએ ઘરે, અને આવ્યા હતા દવાખાને અહીંયા ટ્યુબ લેવા ટીબી હનુમાન દાદા પાસે, ડૉક્ટર વિરાગ સાહેબ નું બહુ રિઝલ્ટ સારું છે, તમે પણ ક્યારેક આવજો। હાલો મિત્રો તો હવે આવી ગયા છીએ ક્રીમ લઈને, અને હાલો હવે ઈશુબેનને ધાર્મિકભાઈને ક્રીમ લગાડી દઈએ, દવા પાઈ દઈએ, એટલે પછી તમને આગળ બતાવીશું। હાલો ઈશુબેન દવા પી લો। હા ખાઈને પછી દવા પીવાની છે એમ ધાર્મિકભાઈ કહે છે। તમારે ઈશુબેન ખાઈને પછી પીવી કે ખાવું પહેલાં? હાલો મિત્રો તો ઈશુબેનને તો અમારે પકડીને પાવી પડશે। તો જો ધાર્મિકભાઈને ખીજાવા મળ્યા, કીધું છે પકડીને તો નહીં પાવી પડે, હાથે પી જાય છે એમ કહે છે ઈશુબેન। હાલો ઈશુબેન